આની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે સત્તાવાર રીતે સૂચના જાહેર કરવામાં આવી છે કે જે અંતર્ગત કોઈપણ વિદ્યાર્થીને અમદાવાદ ન છોડવા માટેની સૂચના આપી દેવાઈ છે। એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા અભ્યાસ કરી રહેલા તમામ 20 વિદ્યાર્થીઓ સાથે ઇમરજન્સી બેઠક કરવામાં આવી, જેમાં તેઓને કહેવાયું છે કે હિંસા મામલે કોઈપણ વિદ્યાર્થી સોશિયલ મીડિયામાં કે રિએક્ટ ન કરે, અફવાથી પણ તમામ લોકો દૂર રહે। સાથે જ ગુજરાત યુનિવર્સિટીના 2 ઇમરજન્સી નંબર પણ આપવામાં આવ્યા છે। તમામને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી પરિવારના સંપર્કમાં રહેવાનું સૂચન કરાયું છે। થી બહાર જાય તો અમને જાણ કરીને પરમિશન લઈને જાય ને બનતા સુધી અમદાવાદ નહીં છોડે, જેનાથી અમને ખબર રહે કે એ સ્ટુડન્ટ સેફ છે ને અમારી સાથે જ છે। એને પૂરું આશ્વાસન આપવામાં આવ્યું કે તમે સેફ જ છો। એમરજન્સીના 2 નંબરો એમને આપ્યા છે, 24 કલાકના જે વર્ક કરશે। કોઈ પણ કારણ બનશે તો એ સ્ટુડન્ટ તરત જ એ નંબરો ઉપર ડાયલ કરી શકે છે। એવી રીતે જ આ સ્ટુડન્ટ પાસેથી પણ એક ઓલ્ટરનેટ નંબર માંગવામાં આવ્યો છે।